શ્રાવણ માસની અમાસ નિમિત્તે શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પધાર્યા। શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસ હોવાથી આજના દિવસના અનેક ઘણું મહત્વ રહેલું છે। એવી લોકવાયકા છે કે સોમવતી અમાવસ્યા એ પૂર્વજો અને શિવ પૂજાને સમર્પિત દિવસ હોય। સોમવતી અમાસના દિવસે લોકો પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી કાચા દૂધમાં દહીં અને મધ મિક્સ કરીને ભગવાન શિવને અભિષેક કરવામાં આવે છે। આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે અમાસ હોય કુબેર ભંડારી દાદાના દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી અને લોકો દૂર દૂરથી દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા। સોમવતી અમાવસ્યા નિમિત્તે નર્મદા નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે, એટલે ભક્તો દાદાના દર્શન કરી નર્મદા મૈયાના સ્નાન કરીને ધન્યતા અનુભવે છે। जय कुबेर, जय महाकाली माँ। आज श्रावण मास का अंतिम सोमवार अमावस्या का दिन पूरे जोर शोर से पूरे महाराष्ट्र से, मध्य प्रदेश से, राजस्थान से, पूरे गुजरात से लाखों की संख्या में श्रद्धालुगण कुबेर दादा के दर्शन के लिए आए हुए हैं। जितने भी श्रद्धालुगण आए हैं वो शांतिपूर्वक दर्शन भी कर रहे हैं, साथ में कुबेर दादा का जयकारा भी लगा रहे हैं। आप जितने भी आने वाले श्रद्धालु हैं उन सब से निवेदन है कि नर्मदा मैया में दर्शन करते समय या स्नान करते समय धीरजपूर्वक, शांतिपूर्वक आप लोग, क्योंकि नर्मदा मैया में जल का स्तर बढ़ा हुआ है, शांतिपूर्वक आप लोग दर्शन करें और भोजन प्रसाद ग्रहण करके कुबेर दादा का आशीर्वाद अवश्य प्राप्त करें। साथ में बरसात का मौसम चल रहा है तो एक वृक्ष हर घर में लोग अवश्य लगाएं। जय कुबेर, जय महाकाली माँ। आज रोज श्रावण महीना छेल्लो दिवस એટલે કે શ્રાવણ મહિનાની અમાસના રોજ અમે પગપાળા સંઘ છેલ્લા 15 વર્ષથી ચાલતા આવીએ છીએ। અમે રોજ સંખેડાથી 14ના દિવસે પગપાળા સંઘ નીકળે છે સંખેડાથી અને અમાસના દિવસ સવારે અમે કુબેર ભંડારી દર્શને આવીએ છીએ। કુબેર ભંડારી દર્શનમાં 15 વર્ષથી અમે અનુભવ માને છે કે પ્રશાસનની સુવિધા ઘણી સારી છે, વત્તા અમારા સંઘમાં આવતા બાળકોને કોઈ જાતની અત્યાર સુધી તકલીફ પડી નથી। દર્શનનો લાભ પણ સારી રીતે લઈએ છીએ અમે, વત્તા અમને જમવાની સુવિધા, ગાડી પાર્કિંગની સુવિધા, તમામ સુવિધા ઘણી સારી છે। અમે ચાલતા તો આવીએ છીએ પણ જતી વખતે અમને જો વ્હીકલ ન હોવાના કારણે અહીંથી બસની સુવિધા મૂકેલી છે, જેથી અમારે કોઈ જાતની તકલીફ પડતી નથી। વધુમાં જણાવવાનું કે અમે અમાસ ભરે છે તો અમારા ઘણા બધા કામ થયા છે, અમારી ઘણી બધી મનોકામના પૂરી થઈ છે। જય કુબેર।